માંડવી તાલુકાના શિરવા ગામે વિજય વિશ્વાસ સંમેલન અને કોડાઈ જિલ્લા પંચાયત તથા કાઠડા તાલુકા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, આજે કોડા સીટનો કોડા જિલ્લા પંચાયત સીટનો વિજય વિશ્વાસ સંમેલન અહીં યોજવામાં આવ્યો હતો। તમારી ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભે માંડવી વિધાનસભાની અંદર આવતી કોડાઈ જિલ્લા પંચાયતની સીટનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે કાર્યકર્તાઓ સાથેનો એક મિલનનો કાર્યક્રમ શિરવા મુકામે રાખવામાં આવેલો હતો, જેમાં કોડાઈ જિલ્લા પંચાયત નીચે આવતી 5 સીટના તાલુકા પંચાયતના સૌ ઉમેદવારો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ કાર્યકર્તાઓને સાથે રાખીને સૌ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરે। સૌ ઉમેદવારો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારના લાભો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કઈ રીતે પ્રાપ્ત થાય છે અને કેટલા ફળ પ્રાપ્ત થયા છે ભૂતકાળના જે ઉમેદવારો ભૂતકાળની તાલુકા પંચાયતે કરેલા વિકાસના કાર્યો એનું ભાથું લઈને નીચે સુધી જવા માટેનું આજે એમના સાથેની ચર્ચા કરવામાં આવી હતી। અને તમને સૌને બધાને વિદિત છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસની રાજનીતિને લઈને કામ કરી રહી છે, તો માંડવી તાલુકા પંચાયતમાં 3 સીટો તો અત્યારે બિનહરીફ થઈ ગઈ છે। વિરોધ પક્ષ પાસે કોઈ સક્ષમ ઊભા રાખવા માટેના ઉમેદવાર પણ નહોતા મળ્યા અને જ્યાં પણ છે તેની સામે 17 સીટની અત્યારે જંગ ચાલી રહ્યો છે। તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલી જે જૂની ચૂંટાયેલી જે પાંખ હતી એ નવી જે ચૂંટાવા માટે જઈ રહી છે તે અને આવનારા દિવસોનો જે ફોજ છે તે આ તમામનું એક સમન્વય કરીને સૌને સાથે રાખીને ચૂંટણીના તબક્કાની અંદર એક અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર શરૂ થઈ રહ્યો છે। એ તબક્કાનો કામનો પ્રારંભ થયો છે। સર, ખાસ કરીને અત્યારે ગુજરાતમાં વધારે પડતી બિનહરીફ સીટો થઈ છે એ જોવા મળી છે, સર એ વિશે તમે શું કહેશો? જનતાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની વિકાસની રાજનીતિ ઉપરનો વિશ્વાસ છે। અગાઉના સમયમાં ચૂંટણીઓ થતી તો એ કાવા દાવા થતા અને ચૂંટણીની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા, પરંતુ માનનીય મોદી સાહેબે જ્યારથી 2001માં ગુજરાતનું મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું અને 2014થી પ્રધાનમંત્રી તરીકેનું સુકાન જ્યારે સંભાળ્યું છે ત્યારથી આખો એક વિકાસની ચૂંટણીની અને રાજકારણની પરિભાષા બદલી છે। એ પરિભાષા વિકાસની પરિભાષા છે। ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે જાય છે અને જે તમારી સામે સર દેખાય છે કે આજે રોડ, રસ્તા, પાણીનો સંગ્રહ, પર્યાવરણનું જતન, શાળાઓ, આરોગ્યના કામો, ખેડૂતોને ખેતર સુધી પીવાના નર્મદાના પાણી મળે છે, ખેડૂતો પાક લઈ રહ્યા છે। આ વિસ્તારની અંદર તમે જુઓ, આ વિસ્તારમાં મોરકુબા સુધી પાણીની કેનાલ ગઈ છે। તો પાણીની કેનાલ તો ઘણા વર્ષો પહેલાં બની ગઈ, પરંતુ કેનાલમાં પાણી વહેતું નહોતું। કારણ શું? તો કે કેન્દ્રની તે વખતની સરકાર પાણીની ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી નથી આપી। માનનીય મોદી સાહેબને ઉપવાસ કરવા પડ્યા હતા મુખ્યમંત્રી હોતા છતાં। ત્યારે માત્ર એટલું કીધું હતું કે તમે અમને કામ કરવા દો, કારણ કે કામ કરતા 2-3 વર્ષ લાગશે। આજે મંજૂરી આપશો તો કાલે કાંઈ થઈ નહીં જાય, તો એ કામ કરવા દેવાની પણ મંજૂરી નથી આપતા। તો એ કચ્છ જિલ્લો સમગ્ર કે અન્ય જગ્યાએ જે કેનાલો ગઈ છે એ જો આભારી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આભારી છે કે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યા। આ મુદ્દા ઉપર અમે જઈએ। કોંગ્રેસે તો રોડા નાખ્યા છે, કોંગ્રેસે તો પાણી અટકાવ્યું છે, કચ્છની અંદર પાણી જ નહોતું આવવા દેતા। જે કચ્છનું બારું છે બનાસકાંઠા અને રાપરની વચ્ચે, એ ઘુડખર અભયારણ્યનો મુદ્દો બતાવી અને કામ નહોતા કરવા દેતા। નર્મદાના ડેમની ઊંચાઈ વધારવા નહોતા દેતા। મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એટલે 7મે દિવસે તરત જ નર્મદાના ડેમના ઊંચાઈ વધારવાની મંજૂરી આપી અને 3 મહિનાની અંદર કચ્છની અંદર કેનાલના કામો શરૂ થયા, જે વચ્ચે ભાગ રહી ગયા હતા। તો આજે એના ફળ મળી રહ્યા છે। આ મુદ્દો છે
કે વિકાસની પરિભાષા. એ લોકો કામ નતા કરવા દેતા, અમે કામ કરીને મત માગી. માટે જનતા જનાર્દન આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રેમથી ઉમળકાભેર મત આપી રહી છે અને એને ઉમેદવારો નથી મળી રહ્યા. એનું પાછળ એટલું જ છે કે કોઈ એના વિચારધારામાં ભરવા નથી માંગતું, એટલે આટલી મોટી સંખ્યામાં બિનહરીફ સીટો થઈ છે. એનું કારણ આ છે. સર, વાત કરીને કોંગ્રેસનું પણ શું છે કે બિનહરીફ એક લોકશાહી હત્યા થઈ ગઈ છે. શું પ્રકાશ? એ હું એ જ કહી રહ્યો છું કે એ આક્ષેપ છે. કોઈ એને ના તો પાડી નથી, કોઈનો હત્યા ક્યાંથી કરી, કોઈ એને પકડી ગયું નથી, કોઈ એને લઈ ગયું નથી. એને ઉમેદવાર ફોર્મ ભરવા ન મળે તો એને લોકશાહીનો હત્યા કેમ કહી શકે? માંડવી નગરપાલિકામાં એક જ ઉમેદવારે 4-4, 5-5 વોર્ડમાં ફોર્મ ભર્યા છે કોંગ્રેસના, તો શું સમજવાનું? એનો અર્થ શું ગણવાનો? તમે જે કહો છો હત્યા, એનો હત્યાની વાત નથી. વિષય એના પાસે ઉમેદવાર નથી, એને બોલવું છે લોકશાહીની હત્યા. લોકશાહીની હત્યા એને કરી હતી. ઇન્દિરાજીના શાસનની અંદર સરમુખત્યારશાહી કરી, કટોકટી લાદી અને પોતાનું શાસન ટકાવી દેવા વિરોધી વિચારધારાના એટલે કે તે વખતના જનસંઘના લોકોને જેલમાં પૂરી દીધા હતા. લોકશાહીની હત્યા કોંગ્રેસે કરેલી. ભારતીય જનતા પાર્ટી લોકતંત્ર ખુલ્લું રાખે કરે. વિરમભાઈ, કાંકરેજ તાલુકા પંચાયતની સીટ ઉપર તમે ઉમેદવારી ભાજપમાંથી મળેલી છે અને સીવા ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. ધારાસભ્યશ્રી અહીં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મતદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તમે મતદારોને શું અપીલ કરો? બસ ખાસ કરીને તો કાઠડા તાલુકા પંચાયત સીટમાં 4 ગામ આવે છે: કાઠડા, નાનાલાયજા, શિરવા અને બારાપર. ને આ 4 ગામમાંથી બહુ જ સારો પ્રોત્સાહન મળી રહ્યો છે ને અમને અમારા કાર્યકરો અને પાર્ટી ઉપર વિશ્વાસ છે. જેટલા કાર્યકરો છે એ તન મન ધનથી સાથે જોડાયેલા છે ને પૂરેપૂરી મહેનત કરે છે. 110% આ કાઠડા સીટ ઉપર અમે વિજય લઈને આવશું એવો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સૌપ્રથમ પહેલા આપણું નામ પરિચય અને અત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા જે ચૂંટણીના તૈયારી ખૂબ ઉત્સાહભેર ચાલી રહી છે. હવે 26 તારીખના મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીનો એક માહોલ જમ્યો છે. ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી મતદારોને શું અપીલ કરશો અને કેવી રીતે સંબોધશો? મારું નામ ગોપાલ મેઘરાજભાઈ ગઢવી, કાઠડાથી. માંડવી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છું. જવાબદારી હતી મારી. અને અમારી કાઠડા તાલુકા પંચાયત સીટના અમારા યુવાન ઉમેદવાર શ્રી વિરમભાઈ ને ટિકિટ મળી, પાર્ટીએ જાહેર કરી. અમે 5 થી 7 જણાએ આ ટિકિટ માંગી હતી કાઠડા તાલુકા પંચાયતની. એમાંથી પરિવારની ભાવના સાથે, ભારતીય જનતા પાર્ટી એક પરિવારવાદની પાર્ટી છે. પરિવાર, અમે બધા એક પરિવારના સભ્યો થઈ અને વિરમભાઈ ઉપર જ્યારે કોંગ્રેસ પાર્ટીએ થોડું મેન્ડેટ આવ્યું ત્યારે ખભે ખભા મિલાવી અને જેમ અમારા પ્રમુખશ્રીએ વાત કરી હતી કે દૂધમાં સાકર પડે એવી રીતે સાકર ભરી અને અમે વિરમભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે તમતોડ મહેનતે લાગી ગયા છે. આજે અહીંયા શિરવા ગામ મધ્યે કોડાઈ જિલ્લા પંચાયતનું મધ્યસ્થ કાર્યાલય અને કાઠડા તાલુકા પંચાયત સીટનું કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આજે આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રદેશના મહામંત્રી છે અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને સર્વે જે સીટના ઉમેદવારો છે એ બધા આવેલ હતા અને જિલ્લા પંચાયતના પણ સદસ્ય શ્રી અહીંયા આવેલ હતા અને એક વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન શિરવા મધ્યે થયું અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો પ્રતિસાદ મળી રહ્યો છે. અને વિરમભાઈ એક મારા મોટા ભાઈ છે, એને ખભે ખભા મિલાવી અને જંગી બહુમતીથી અમે 4 ગામમાં વિજય પ્રાપ્ત કરશું એવી અમને ખાતરી છે. અને એનું ખાતરીનું એક કારણ તમને કહું કે અમે જે ગામોમાં તમે જાઓ, તમે તો પત્રકાર છો, અમારા ભેગા સતત રહ્યો છો, કે એવી કોઈ ગામ નથી જ્યાં 200 મીટર હાલી અને જ્યાં વિકાસનું કામ ચાલુ ન હોય. આવી માતબર રકમમાં 11-11, 12-12 કરોડના પુલો ચાલુ છે. આપણા સ્કૂલનું કામ ચાલુ છે. ભારાપર મધ્યે, શિરવા મધ્યે અઢળક કામો થયા છે. નાના લાયજા એવું છે. કાઠડા મધ્યે હમણાં ઘણા કામો થયા છે. તો જનતાને ખબર છે કે વિકાસ કોણ કરે છે, કામ કોણ કરે છે અને કોંગ્રેસ સામે કોઈ મુદ્દો છે નહીં. અને અમારા ખૂબ જ એક્ટિવ જ્યારે અમને ઉમેદવાર મળ્યા છે તો તનમન ધનથી અમે એમને જીતાડવા માટે લાગી ગયા છીએ અને સૌ કાર્યકર્તાઓ અમારો લાગેલા જ છે અને જંગી બહુમતીથી વિરમભાઈને જીતાડશું.